ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે હાઉસ રેન્ટ એલાઉન્સનો જે સમ હતો એ આપણે કેલ્ક્યુલેટ કર્યો. હવે એ કમ્પ્લીશન થયું એના પછી એક આગળ શ્રી અતુલવાળો રકમ છે, એટલે તમને એક બેઝિક ક્રાઇટેરિયા તો હાઉસ રેન્ટ એલાઉન્સનો મળી જ ગયો છે. હવે આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ શું છે, તો કે આપણે જે આગળનો જે સમ છે એ તમને વધારે માહિતી આપશે કે ભાઈ હાઉસ રેન્ટ એલાઉન્સ છે એ કઈ રીતે તમારે એક્ઝામ છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું. તો આ જે સમ છે એ તમને ઘણું બધું શીખવાડીને જાય એવો છે, કારણ કે અંદર લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન અને એમ્પ્લોયર પણ ચેન્જ થયા. જો અંદર તમે ચેક કરશો તો શ્રી અતુલ વોઝ ડ્રોઈંગ સેલરી ઓફ ₹48,000 બેઝિક સેલરી ફ્રોમ શ્રીજી લિમિટેડ એન્ડ 50% ઓફ ઇટ as dearness allowance. In addition, he is getting house rent allowance of ₹6,000. હવે જો આગળ જો અહીંયા હાઉસ રેન્ટ એલાઉન્સ પણ તમને આપ્યું. He resigned from the company on 30th November. જો 30 નવેમ્બરે એ ભાઈ રિઝાઇન કરી દે છે અને 1st જાન્યુઆરીએ વિપુલ લિમિટેડમાં જોઈન થાય છે. જેટલી ઇન્ફોર્મેશન છે એ બધી અહીંયા હું નોટ ડાઉન કરું છું, એટલે કેલ્ક્યુલેશન આપણા માટે શું થઈ જાય, ઇઝી થઈ જાય. તો સૌથી પહેલાં તો આપણે શ્રીજી લિમિટેડ છે એની તે કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો સૌથી પહેલાં તો આ શ્રીજી લિમિટેડ છે એમાં તમે જોવા જાવ તો એસેસમેન્ટ યર આપણને કયું લાગુ પડી જાય, તો કે 1920 કીધું છે, 2019-20. તો પ્રીવિયસ યર કયું થઈ જાય, 2018-19. એટલે કે 1st એપ્રિલ 2018 to 31st માર્ચ 2019. આ રીતે તમારે કેલ્ક્યુલેશન્સ છે એ ધ્યાનમાં લેવી પડે. એટલે કે 1st એપ્રિલથી આ ભાઈ છે એ ક્યાં આગળ હતા, શ્રીજી લિમિટેડમાં. હવે જો એમનો સેલરી કેટલો છે, બેઝિક સેલરી, અહીંયા એમનો બેઝિક સેલરી મંથલી ₹48,000 છે. જુઓ, પ્લસ તમને કીધું કે ડિયરનેસ એલાઉન્સ છે એ 50% છે. ઓકે, તો 50% તમારું ડિયરનેસ એલાઉન્સ ગણીએ તો પણ કેટલું થઈ જાય, 24,000 છે એ આપણું ડિયરનેસ એલાઉન્સ થાય. પછી આપણે આગળ વધીએ તો ઇઝ ગેટિંગ હાઉસ રેન્ટ એલાઉન્સ, એટલે કે ત્યાંથી એમને એચઆરએ પણ મળતું હતું. હાઉસ રેન્ટ એલાઉન્સની એકચ્યુઅલ એમાઉન્ટ પર મંથ કેટલી હતી, 6,000. ઓકે, હી રિઝાઇન્ડ ફ્રોમ ધ કંપની ઓન 30th નવેમ્બર. એનો મતલબ એમ થયો રિઝાઇન્ડ 30th નવેમ્બર 2018. ઓકે, એનો મતલબ એમ થયો કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. તમે ચેક કરો કેટલા મંથ થયા, 1 2 3 4 5 6 7 અને 8 મંથ્સ. એટલે કે શ્રીજી લિમિટેડમાં આ ભાઈએ જોબ કરી એનો ટાઈમ પીરિયડ અથવા ટાઈમ ફ્રેમ કેટલો કહેવાય, 8 મંથ્સ. તો એકોર્ડિંગ ટુ ધેટ એને બધું જે પણ બેઝિક સેલરી, ડીએનએસ એલાઉન્સ, એચઆરએ આ બધું મળ્યું હશે. જો પછી આગળ તમને જે ઇન્ફોર્મેશન શેર થઈ ઈ શેની થઈ, તો કે વિપુલ લિમિટેડની. વિપુલ લિમિટેડ, જો વિપુલ લિમિટેડમાં એ ક્યારે જોઈન થઈ, જો ઓન 1st જાન્યુઆરી જોઈનિંગ. વિપુલ લિમિટેડમાં ક્યારે થયું, 1st જાન્યુઆરી 2019. એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તમારી આગળ 3 મંથ્સ આમાં અવેલેબલ છે. ઓકે, એટલે આ એક આપણે ધ્યાનમાં આવવું જોઈએ કે શ્રીજીમાં 8 મંથ્સ જોબ કરી અને વિપુલ લિમિટેડ છે એમાં કેટલી કરી, 3 મંથ્સ છે એ આ ભાઈએ જોબ કરેલી છે. ત્યાં એનું પ્રીવિયસ યર છે એ શું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. ચલો આપણે આગળ વધીએ. હવે એમાં આપણને જે બેઝિક સેલરી છે, જો અહીંયા વિપુલમાં બેઝિક સેલરી વધારે મળ્યો. આપણે એને અત્યારે આજકાલ લેટેસ્ટ એમ કહીએ જમ્પ માર્યો, બરાબર. બીજી કંપનીમાં ગયા, જમ્પ માર્યો એટલે સેલરી વધી ગયો. જો બેઝિક સેલરી કેટલો થઈ ગયો, 64,000. ઓકે, પછી ડિયરનેસ એલાઉન્સ 24,000 જો પર મંથ. ઓકે, ડિયરનેસ એલાઉન્સ 24,000 એન્ડ હાઉસ રેન્ટ એલાઉન્સ is ₹8,000 પર મંથ. ઓકે, હવે જો અહીંયા નીચે જે લાઈન લખીને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
The Provident Fund contribution in Vipul Limited is calculated on salary including dearness allowance. જો એટલે કે અહીંયા તમારે બંનેનો કમ્બાઇન્ડ આંકડો છે એ ધ્યાનમાં લેવો પડે. ઓકે, અહીંયા 88,000 ધ્યાનમાં લેવાના. અહીંયા તમારે શું કરવું પડે? માત્ર 48,000 જ ધ્યાનમાં લેવા પડે. ડિયરનેસ એલાઉન્સ છે ધ્યાનમાં લેવાની જરૂર નથી. કેમ? તો કે એમાં ક્લેરિફાઈ નથી કરેલું કે રિટાયરમેન્ટ બેનિફિટ એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં ત્યાં આગળ ડિયરનેસ એલાઉન્સ ઇન્ક્લુડ થાય છે. જો ખાસ યાદ રાખજો, આપણો જે ક્રાઇટેરિયા હતા, આપણી આગળ 3 ક્રાઇટેરિયાસ છે. જુઓ, એમાં ફર્સ્ટ ક્રાઇટેરિયા શું છે? તો કે એકચ્યુઅલ HRA રિસીવ્ડ. સેકન્ડ ક્રાઇટેરિયા શું છે? તો કે રેન્ટ પેઇડ એક્સેસ ઓફ 10% ઓફ સેલરી. હવે 10% ઓફ સેલરીમાં આપણે ક્લિયર કટ કીધેલું હતું કે સેલરીમાં તમારે માત્ર બેઝિક સેલરી ધ્યાનમાં લેવાની છે. ડિયરનેસ એલાઉન્સ ત્યારે જ ધ્યાનમાં લેવાનું છે જ્યારે એ રિટાયરમેન્ટ બેનિફિટમાં ગણાતું હોય. ખાસ યાદ રાખજો, આપણે આની પહેલાં ડિસ્કસ કરેલું છે. આ ફરીથી એક વખત તમારો આની યારે સામનો થયો છે. તો અહીંયા જો બેઝિક સેલરી અહીંયા માત્ર 48,000. હવે શ્રીજીમાં કીધું હતું કે આ રિટાયરમેન્ટ બેનિફિટમાં છે, આ પીએફમાં કાઉન્ટ થશે ડિયરનેસ એલાઉન્સ, એવું કીધેલું છે? નથી કીધેલું એટલે ચોકડી મારી દેવાની, તો ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા ક્લિયર કટ કીધું કે ભાઈ અહીંયા જે ડિયરનેસ એલાઉન્સ છે ને એ પીએફ કાઉન્ટ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે, તો અહીંયા તમારે કન્સિડર કરવું પડે. ઓકે, એટલે હવે હું જે પણ શ્રીજી લિમિટેડની કેલ્ક્યુલેશન છે એ આ બાજુ કરું છું. હવે જો શ્રીજી લિમિટેડમાં તમને જે સેલરી મળ્યો 48,000. હવે જો આપણે એક પછી એક ક્રાઇટેરિયા જોઈ લઈએ તો લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ, ખાસ યાદ રાખજો, લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ will be exempt from tax. બરાબર? તો એમાં ફર્સ્ટ શું છે ક્રાઇટેરિયા? HRA રિસીવ્ડ છે ને? શું ક્રાઇટેરિયા છે? HRA રિસીવ્ડ. HRA કેટલું મળતું હતું અહીંયા? તો કે 6,000 રૂપીસ. કેટલા નંબર ઓફ મંથ જોબ કરી? તો કે 8 મંથ્સ. ઓકે, 8×5 = 40, એટલે કે 48,000 રૂપીસ જેવું HRA છે એ તમારું થવું જોઈએ. ઓકે, પછી તો કે સેકન્ડ ક્રાઇટેરિયા છે કે ભાઈ એક્ચ્યુઅલ રેન્ટ પેઇડ. ખાસ યાદ રાખજો, એક્ચ્યુઅલ રેન્ટ પેઇડ માઇનસ 10% ઓફ સેલરી. હવે અહીંયા સેલરીમાં તમારે ડિયરનેસ એલાઉન્સ છે ધ્યાનમાં લેવાનું નથી, મેં તમને ડિસ્કસ કર્યું એ પ્રમાણે. તો બેઝિક સેલરી કેટલો છે? 48,000. ઓકે, તો 48,000 માં કેટલા નંબર ઓફ મંથ આ ભાઈએ જોબ કરી લીધી? 8 મંથ. તો એનો ટોટલ સેલરી કેટલો થઈ ગયો? 48,000 ના મલ્ટીપ્લાય બાય 8 કરો એટલે 3,84,000. તો 3,84,000 ની 10% એમાઉન્ટ છે ધ્યાનમાં લેવાની તમારે, એટલે કે 38,400 રૂપીસ. જોઈ લે એક વખત બોર્ડમાં તમને દેખાય છે કે નહીં? ઓકે, ઓકે, ક્લિયર કટ દેખાય છે. ઓકે, 38,400. અહીંયા 48,000 તમારો બેઝિક સેલરી હતો, મલ્ટીપ્લાય બાય 8 મંથ્સ કર્યા એટલે 3,84,000, અને એની 10% ઓફ સેલરી. આપણે અત્યારે આની રિક્વાયરમેન્ટ છે એટલે આ ધ્યાનમાં લઈએ છીએ. ઓકે, 10% ઓફ સેલરી એટલે કે 3,84,000 ને 10% 38,400 આપણે ધ્યાનમાં લેવાના છે. હવે એકચ્યુઅલ રેન્ટ પેડ જુઓ તો એકચ્યુઅલ રેન્ટ પેડનું ડિસ્કશન છે એ લાસ્ટ પેરેગ્રાફમાં છે. ઇફ શ્રી અતુલ ઇઝ પેઇંગ હાઉસ રેન્ટ ઓફ ₹10,000. જુઓ, એટલે કે પર મંથ આ અતુલભાઈ છે એ કેટલો સેલરી પે કરે છે? રેન્ટ પેડ કરે છે તો કે 10,000 રૂપીસ. એટલે કે અહીંયા જો આપણે અહીંયા આગળ આપણો ક્રાઇટેરિયા છે જ તે કે ભાઈ એકચ્યુઅલ રેન્ટ પેડ કેટલું? તો કે એકચ્યુઅલ રેન્ટ પેડ છે એ 80,000 થાય. કઈ રીતે? તો કે 10,000 છે એ પર મંથ રેન્ટ પે કરે છે, 8 મંથના કેટલા થાય? 80,000. એટલે કે 10,000 મલ્ટીપ્લાય બાય 8. એમાંથી માઇનસ શું કરવાનું? તો કે માઇનસ 10% ઓફ સેલરી એટલે કે 38,400 માઇનસ કરવાના. ઓકે, હવે 80,000 માંથી 38,400 માઇનસ કરો એટલે કેટલું થઈ જાય? 41,600 રૂપીસ. ઓકે, હવે થર્ડ ક્રાઇટેરિયા આપણો
હવે જો કયા સિટીમાં રહે છે, તો કે અતુલ બાબતે કોઈ ક્લેરિફિકેશન નથી કે ભાઈ કયા સિટીમાં રહે છે, એટલે તમારે અહીંયા 40% ઓફ સેલરી ધ્યાનમાં લેવાનું. જો મેટ્રોપોલિટન હોય તો 50% લેવાનું છે. તો અહીંયા તમારા 3,84,000 અને એના 40% એમાઉન્ટ છે એ તમારે કન્સિડર કરવાની છે. તો 3,84,000 ના 40% કરીએ એટલે 1,53,600. એટલે આપણી આગળ અહીંયા બે ક્રાઇટેરિયા થયા, ત્રણ ક્રાઇટેરિયા થયા. પહેલું તો HRA રિસીવ્ડ એટલે કે 6,000 પર મંથ મળે છે, તો 8 મંથના કેટલા થાય? 48,000 આ ફર્સ્ટ ક્રાઇટેરિયા. સેકન્ડ ક્રાઇટેરિયા આપણે એક્ચ્યુઅલ રેન્ટ પેઇડ એટલે કે 10,000 મલ્ટીપ્લાય બાય 8 એટલે કે 80,000 આપણે એક્ચ્યુઅલ રેન્ટ પે કર્યું. એમાંથી તમારે 10% ઓફ સેલરી છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો 10% ઓફ સેલરી એટલે કે 3,84,000 ના 10% એટલે કે 38,400. બંને માઇનસ કરો એટલે 41,600 થાય. એટલે ફર્સ્ટ ક્રાઇટેરિયા આ થયો, સેકન્ડ ક્રાઇટેરિયા આપણો આ થયો, અને થર્ડ ક્રાઇટેરિયા 40% ઓફ સેલરી એટલે કે 3,84,000 ના 40%. તો લિસ્ટ કયું છે ઓછામાં ઓછું? આપણી આગળ ત્રણ ક્રાઇટેરિયા આવ્યા, તો આ સેકન્ડ ક્રાઇટેરિયા ઓછામાં ઓછો છે, તમે એમ કહેશો. ઓકે, તો એક્ઝમ્પ્ટ કયું થશે? તો કે એક્ઝમ્પ્ટ થશે 41,600. એક વખત બુકમાં જોઈ લઈએ એ જ પ્રમાણે. ઓકે, એ જ પ્રમાણે તમારી કેલ્ક્યુલેશન છે એ આમાં આપેલી છે. પછી હવે આપણે આગળ વધીએ તો આપણે વિપુલ લિમિટેડનું અહીંયા બાજુમાં કાઉન્ટ કરી નાખો એટલે તમને ક્લિયર રહે. ઓકે, હવે અહીંયા વિપુલ લિમિટેડ લે. હવે વિપુલ લિમિટેડમાં જોબ કેટલી થઈ? તો કે 3 મંથ્સ આપણે ગણી લીધું હતું. ઓકે, હવે જો એમાં HRA રિસીવ્ડ કેટલું છે? HRA રિસીવ્ડ HRA અહીંયા 8,000 રૂપીસ આપણને રિસીવ થતું હતું. મલ્ટીપ્લાય બાય 3 એટલે 24,000 આવશે. ઓકે, સેકન્ડ ક્રાઇટેરિયા ચેક કરો તો એક્ચ્યુઅલ રેન્ટ પેઇડ માઇનસ 10% ઓફ સેલરી. ઓકે, હવે અહીંયા એક્ચ્યુઅલ રેન્ટ પેઇડ કેટલું થઈ જાય? તો કે ફર્સ્ટ ક્રાઇટેરિયા 10,000 મલ્ટીપ્લાય બાય 3. રેન્ટ તો એઝ ઇટ ઇઝ જ રહે કે ભાઈ આપણે 10,000 પે કરતા હતા તો કેટલું થયું? 30,000. અને અહીંયા 10% ઓફ સેલરી માટે અહીંયા હું કાઉન્ટ કરી નાખું છું 10% ઓફ સેલરી. તો અહીંયા ટોટલ સેલરી, બેઝિક સેલરી તમારો 64,000 હતો. ડિયરનેસ એલાઉન્સ છે 24,000. કેમ? તો કે PF માં કન્સિડર થાય છે એવો વર્ડ યુઝ થયો. એટલે ટોટલ મંથલી સેલરી કેટલો થઈ જાય અહીંયા તમારે ધ્યાનમાં લેવાનો? 88,000. એટલે કે 88,000 મલ્ટીપ્લાય બાય 3 મંથ્સ. આપણે આખું વર્ષ તો જોબ કરી નથી, 3 મંથ્સ જ જોબ કરી છે. ઓકે, તો 88,000 મલ્ટીપ્લાય બાય 3 એટલે કે 2,64,000 આવે. ઓકે, અને એની 10% એમાઉન્ટ છે એ આપણે ધ્યાનમાં લેવાની થાય. તો 2,64,000 અને એની 10% એટલે કે 26,400 એમાઉન્ટ આવે. એટલે અહીંયા તમારે ધ્યાનમાં લેવું પડે 26,400 એટલે કે 30,000 એક્ચ્યુઅલ રેન્ટ પેઇડ, એમાંથી 26,400 માઇનસ કરો એટલે એમાઉન્ટ આવી જાય કેટલી? 3,600. ઓકે, અને સ્ટેપ નંબર 3 તમે ચેક કરો તો સ્ટેપ નંબર 3 આપણને બધાને ખબર છે કે 40% ઓફ સેલરી. હવે સેલરી તમે અહીંયા આગળ ફાઇન્ડ આઉટ કરેલું જ છે કે ભાઈ 2,64,000 આપેલા હોય એની તમારે 40% એમાઉન્ટ છે એ ધ્યાનમાં લેવાની છે. એટલે 2,64,000 into 40 1,05,600. આ રીતે તમારો ક્રાઇટેરિયા આવશે. હવે લિસ્ટ ઓફ ધ ફોલોવિંગ એટલે કે ત્રણમાંથી જે ઓછું હોય એટલે કે નંબર 1 24,000, નંબર 2 3,600 અને નંબર 3 1,05,600. તો સેકન્ડ પોઈન્ટ તમે ચેક કરો તો 3,600 છે એ તમારો લિસ્ટ અથવા ઓછામાં ઓછો તમારો આન્સર છે એ અહીંયા કન્સિડર કરવાનો રહે. ઓકે, એટલે અહીંયા આગળ તમારે આ બે પ્રકારનું અહીંયા એક્ઝમ્પશન મળશે.
અહીંયા તમારી એક્ઝમ્પ્ટ એમાઉન્ટ હું અહીંયા લખી નાખું છું કે ભાઈ એક્ઝમ્પ્ટ એમાઉન્ટ HRA ની અહીંયા કેટલી થશે 3600. હોપ કે તમને ક્લિયરલી આ વસ્તુ સમજાઈ ગઈ હશે. ઓકે તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. આમાં આ સિવાય તમને બીજા દાખલાઓ પણ આપેલા છે તો તમે શાંતિથી ગણશો તો તમને બહુ વાંધો આવશે નહીં. તો તમારી રીતે એ જોઈ લેજો આગળના દાખલા. બાકી તમને આપેલા છે વિથ આન્સર તમને આપેલા છે તો એ તમારે જોઈ લેવા પડશે. 1-2 દાખલા છે એ જોઈ લ્યો એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. આના પછી હું એન્ટરટેનમેન્ટ એલાઉન્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોઈન્ટ છે એ ડિસ્કસ કરીએ છીએ. સારું, ચાલો.